સરળ ભાષામાં કહીએ તો જો ત્યારબાદ પણ તમે એકાઉન્ટમાં નોમિની એડ નથી કર્યા તો તમારું ખાતું ફ્રીઝ એટલે કે બંધ કરી દેવામાં આવી શકે છે. રોકાણકારોના ભલા માટે જ વિચારીને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, ડીમેટ એકાઉન્ટ હોલ્ડરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે શેર બજારમાં રોકાણ કરો છો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે. હકીકતમાં દેશના શેર બજાર રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિની એડ કરવા માટે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો જો ત્યારબાદ પણ તમે એકાઉન્ટમાં નોમિની એડ નથી કર્યા તો તમારું ખાતું ફ્રીઝ એટલે કે બંધ કરી દેવામાં આવી શકે છે. રોકાણકારોના ભલા માટે જ વિચારીને આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આ પગલા પાછળનો આશય રોકાણકારોના એસેટ્સને સિક્યોર કરવાનો અને તેને એક કાયદાકીય ઉત્તરાધિકારીને સોંપવામાં મદદરૂપ થવાનો છે, જે ડીમેટ એકાઉન્ટ્સ હોલ્ડર પહેલાથી જ નોમિનેશન ડિટેલ્સ આપી ચૂક્યા છે. તેમના માટે આ વિગતો ફરી જમા કરાવવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે ડીમેટ એકાઉન્ટના નોમિનીનું નામ એડ કરવું ખૂબ જ સહેલું છે. આ કામ ઓનલાઈન કરી શકાય છે. ઈ-સિગ્નેચર સુવિધાનો ઉપયોગ કરીને નોમિનેશન અથવા ડિક્લેરેશન ફોર્મ પણ ઓનલાઈન ભરી શકાય છે. માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન, સંતાન અથવા અન્ય કોઈપણ વ્યક્તિને નોમિની તરીકે નોમિનેટ કરી શકાય છે. એક માઇનરને પણ નોમિની તરીકે જોઈ શકાય છે. આવા કિસ્સામાં માઇનર્સના માતા-પિતાની ડિટેલ્સ આપવાની રહેશે. ડીમેટ એકાઉન્ટમાં નોમિની એડ કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા ડીમેટ એકાઉન્ટમાં લોગિન કરવાનું છે. ત્યારબાદ પ્રોફાઇલ સેગમેન્ટમાં જઈને માય નોમિનીઝ પર જવાનું છે. અહીં એડ નોમિની અથવા ઓપ્ટ આઉટ વિકલ્પને પસંદ કરવાનો છે. ડિટેલ્સ ભરવાની છે અને નોમિની વ્યક્તિનું એક આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે. નોમિનીના ભાગને ટકાવારીમાં નોંધવાનું છે. આધાર, ઓટીપી સાથે ડોક્યુમેન્ટ પર ઈ-સિગ્નેચર કરવાની છે. નોમિની વ્યક્તિની ડિટેલ્સ તપાસ્યા બાદ નોમિની એડ કરી દેવામાં આવશે. આમ આ રીતે નોમિનીને એડ કરવાના છે. જો તમે પણ ડીમેટ એકાઉન્ટ ધરાવો છો તો 31 ડિસેમ્બર પહેલા તમારે તમારા એકાઉન્ટમાં નોમિનીને એડ કરવા જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાની શક્યતા રહેલી છે.